તો જય માતાજી મિત્રો, હું વરસામેડીથી નીકળું છું. અત્યારે 4:30 એમ કાંક વાગ્યા છે અને હું જવાનો હું માતાના મઠ ચાલીને. તો હાલો હું જાઉં છું. અને આ જુઓ, આ વરસામેડી છે અને હવે હું વરસામેડીથી નીકળું છું. બરાબર. તો હાલો આપણે, તમે ક્યારે આવશો બતાવજો, કહેજો, જરૂર કહેજો કે તમે ક્યારે આવશો. અને હું ચાલીને જઈ રહ્યો છું. બાકી જય આશાપુરામાં. અને આજ તારીખ છે 18/9/2025. તો હું અત્યારે સાંજના નીકળું છું અને હવે સાંજ સુધીમાં ક્યાં પહોંચું એ જરૂર હું તમને બતાવીશ. અને વિડીયો મારો આવતો રહેશે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. બોલો જય આશાપુરામાં. જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો હું અત્યારે 5 વાગી ગયા છે અને 5 વાગે હું જાઉં હું રહ્યો હાલીને. તો હાલો. તો જય માતાજી. નમસ્તે મિત્રો. તો અહીંયાથી ભુજ 48 કિલોમીટર છે અને હું હાલીને જઈ રહ્યો છું. હું એકલો જ છું, મારી આજુબાજુ કોઈ નથી, પાછળ પણ કોઈ આવતું નથી અને આગળ પણ કોઈ નથી આવતું. તમે જોઈ શકો છો, એકલો જઈ રહ્યો હું. અને ભુજ અહીંયા 48 કિલોમીટર છે. બરાબર. બોલો આશાપુરા માતા કી જય. તો અહીંયા હું એકલો હાલીને જાઉં છું રહ્યો અને મારી આજુબાજુ કોઈ નથી અને અંધારું પડવા આવ્યું છે. અને આ જુઓ, અહીંયાથી ભુજ 47 કિલોમીટર અને સાપેડા 10 કિલોમીટર છે. તો અહીંયા હું એકલો હાલીને જાઉં માતાના મઠ. તો ભલે, જય માતાજી. તો મિત્રો, હવે અંધારું પડી ગયું હે અને હું હાલીને જતો હતો. તો અહીંયા એક કાકો આવ્યા. કાકાએ મને નાસ્તો આપ્યો. બોલો, જો આ નાસ્તો આપ્યો મને. અને પછી અમે અહીંયા બેઠા અને નાસ્તો કર્યો ને હવે ચાલીને જવું પડ્યો. અને સાપેડા અહીંયાથી કેટલા 5 કિલોમીટર હશે લગભગ. તો અને ભાઈ અંધારું પડવા આવ્યું છે અને પુલ માટે પુલ ઉપર હાલીને જવું પડ્યો. બાકી આ કઈ જગ્યા છે એ મને નહીં ખબર. આ સાઈડ કયું ગામ છે, હવે આ કયું ગામ છે એ મને નહીં ખબર. તો હું એકલો છું, પાછળ બીજા લોકો આવે છે પણ હવે કયા છે એ મને નથી ખબર. ભીમાસરના છે અને હું તો વરસામેડીથી હાલીને જવું પડ્યો. તો મારા ભેગા તો બસ એક જ ગ્રુપ છે, બાકી તો આજુબાજુ બીજું કોઈ દેખાતું નથી. બાકી આ બાજુ જુઓ, અહીંયા કને સાધનો ચાલે છે. નીચે પુલ નીચે અહીંયા માર્ગ છે અને હું ઉપર પુલ ઉપર હાલીને જવું રહ્યો. બાકી અને આ રસ્તો કે બાજુ જાય? અંજાર તરફ જાય. આ બાજુ અંજાર છે. તો ભલે મિત્રો, બાય બાય, તાતા. અને આગળ ક્યાં સુધી હલા છે જોઈ જોઉં. હજી લગભગ મેં 7 કિલોમીટર કાપ્યું હોય એમ. 5-7 કિલોમીટર કાપ્યું હશે લગભગ. તો બાકી તો મને ખબર નહીં. બાકી તો હવે હાલીને જવું રહ્યો, અંધારું પડ્યું હોય. હાલો, આગળ કેમ્પ આવશે તો હું અહીંયા આરામ કરશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું હાલીને જાઉં રહ્યો અને સત્તા પરથી આગળ પહોંચ્યો હું. બરાબર. સત્તા પર આગળ હું ટપી ગયો હું. સત્તા પરના પુલિયા આગળ છું અને હાલીને જઈ રહ્યો હું પુલ માથે. જય આશાપુરામાં. તો અહીં હાલીને જતો હતો તો એક ભાઈ બોલે જય આશાપુરામાં. મેં કીધું જય આશાપુરામાં. તો હું અત્યારે પુલ માથે છું અને પુલ માથેથી ચાલીને જઈ રહ્યો છું. બાકી જય માતાજી. અંધારું પડી ગયું, પુલ કાંઈ પણ દેખાતું નથી. શું આગળ છે એ પણ નહીં ખબર. અંધારું બહુ પડી ગયું હે. કમસે કમ કેટલા વાગ્યા હશે?
7:30 વાગી ગયા હશે. મેં જોયું નહીં, બાકી તો હું હાલીને જવું રહ્યો. બરાબર, આગળ કેમ્પ આવે તો સારું હોય, બાકી તો મને ખબર નહીં કે આગળ શું આવશે. કેમ્પ આવે તો સારું. તો જય માતાજી. સત્તા પર આગળ પહોંચ્યો હું અને સત્તા પર આગળ પહોંચી ગયો હું અને હજી હાલીને જવું રહ્યો. વચમાં નાસ્તો કર્યો હતો અને બાકી તો બસ નાસ્તો કરીને હાલે જાઉં રહ્યો. હજી જમ્યા નથી. જો ક્યાં શું કીધું આપણે, કેમ્પ આવશે તો જમશું. હું અહીંયા જમવાનું હશે તો, બાકી તો હાલીને જાઉં રહ્યો. અહીંયા અંધારું બહુ પડી ગયું અને પાછળ પણ એક ટીમ આવે હરી, અને પાછળ એક ટીમ આવે હરી મારા પાછળ, અને હું એકલો છું. મારે આગળ પણ કોઈ નથી અને પાછળ એક ટીમ છે બસ. જય માતાજી. ડમર ડાક વાગે, અમારી ડમર ડાક વાગે, આશાપુરાના મઠમાં મારી ડમર ડાક વાગે. ડમર ડાક